હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પરીક્ષાલક્ષી દરેક ટોપિકનું ફટાફટ રિવિઝન કરવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી દો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હેલો વિદ્યાર્થી મિત્રો, G3SB ફટાફટ રિવિઝન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે જોશું કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો એનો વર્ગ કરવા માટેની સરળ રીત શું છે. તો ચાલો શરૂ કરીએ. જેમ તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીં 2 અંકની અમુક સંખ્યાઓ લખી છે જેના મારે વર્ગ શોધવા છે. તો એના માટેની જે બેઝિક મેથડ છે એ સૌથી પહેલા બેઝિક મેથડ સમજી લઈએ. તો નોર્મલી કોઈ સંખ્યાનો વર્ગ જોઈતો હોય, ધારો કે અહીંયા આપણે 12 નો વર્ગ જોઈએ છે, તો નોર્મલી સ્ટુડન્ટ છે એ આ રીતે વર્ગ કરતા હોય છે કે 12 ગુણ્યા 12 કરશે. ઓકે, અને આ મેથડનો ઉપયોગ કરીને તમે જો વર્ગ શોધો છો તો કંઈક આ રીતે મળશે. 2 દુ 4 અને અહીંયા થશે 2 એકા 2. તો આનો બંનેનો સરવાળો કરો તો તમને મળી જશે 144. આ જે મેથડ છે એ મેથડની અંદર કેલ્ક્યુલેશન થોડું વધારે કરવાનું હોય છે, જેનાથી એક્ઝામમાં ટાઈમ વધારે લાગે છે. આ સિવાય એક આવી પણ મેથડ છે કે જેની અંદર 12 નો વર્ગ જોઈતો હોય તો આ સંખ્યાને આપણે 10 વત્તા 2 અને આખાનો વર્ગ, તો અહીંયા x વત્તા y આખાનો વર્ગ, આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે અહીંયા વર્ગ શોધી શકો છો. તો આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો અહીંયા થશે 10 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 10 ગુણ્યા 2, x એટલે 10 અને y એટલે 2, વત્તા થઈ જશે અહીંયા y નો વર્ગ. તો y ની જગ્યાએ અહીંયા શું આવી જશે તો કે 2 નો વર્ગ. બરાબર છે. તો આ થઈ જશે 100 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20, 20 ગુણ્યા 2 એટલે 40, વત્તા 2 નો વર્ગ થશે 4, એટલે અહીંયા જવાબ મળી જશે 144. તો આ મેથડ પણ થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે, અહીંયા પણ ઘણો એવો ટાઈમ લાગે છે. તો અહીંયા આપણે 3 સ્ટેપની અંદર શોર્ટકટ મેથડ યુઝ કરશું કે જેનાથી આપણને કોઈ પણ 2 અંકનો નંબર આપ્યો હોય તો એનો આપણે વર્ગ કરી શકીએ. તો ધારો કે અહીંયા આપણી પાસે જે નંબર હતો એ નંબર એનો એ રાખીએ અને અહીંયા શોર્ટકટ મેથડનો ઉપયોગ કરીએ. તો એના માટે તમારે 3 સ્ટેપ યાદ રાખવાના છે. તો જે સૌથી પહેલું સ્ટેપ છે એ સ્ટેપની અંદર આપણે શું કરીશું, અહીંયા જે છેલ્લો અંક આપ્યો છે એ છેલ્લા અંકનો વર્ગ કરીશું. તો સૌથી પહેલું સ્ટેપ આવશે છેલ્લા અંકનો વર્ગ, તો અહીંયા થઈ જશે 4. બીજું સ્ટેપ છે એ બીજા સ્ટેપની અંદર શું કરીશું, આ પહેલું સ્ટેપ થઈ ગયું. ઓકે, બીજા સ્ટેપની અંદર આપણે શું કરીશું તો કે જેટલા પણ અંક આપ્યા છે એ બધા અંકનો ગુણાકાર કરીશું. તો અહીંયા છે 1, બીજો અંક છે 2 અને ત્રીજો અંક છે 2. આ 3 3 નો ગુણાકાર એટલે કે 1 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે અહીંયા જવાબ આવશે 4. ત્રીજું સ્ટેપ છે એ ત્રીજા સ્ટેપની અંદર આપણે આગળનો જે અંક છે એનો વર્ગ કરીશું. તો અહીંયા આગળનો અંક છે 1, તો 1 નો વર્ગ કરીશું. તો અહીંયા થઈ જશે 1. હવે જ્યારે આ 3 સ્ટેપ થઈ જાય છે પછી આપણે શું કરીશું તો કે અહીંયા જો કોઈ વધી આવે છે તો એ વધીને ઉમેરશું. હાલ જે આપણે એક્ઝામ્પલ લીધું છે એની અંદર કોઈ વધી નથી, તો આપણે ડાયરેક્ટ આનો જવાબ લખીશું. અને જવાબ લખવા માટે આપણે કંઈક આ રીતે લખીશું. જે સૌથી પહેલા જવાબ મળે છે એનો એક અંક લખી દઈશું, પછી જે જવાબ મળે છે એનો એક અંક લખી દઈશું અને સૌથી છેલ્લે જે જવાબ મળે છે એનો અંક લખી દઈશું. તો અહીંયા તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. જોવામાં થોડીક લાંબી મેથડ લાગે છે, પણ જો આની પ્રેક્ટિસ તમે કરશો તો આ સૌથી સહેલામાં સહેલી મેથડ છે અને સૌથી ઓછા ટાઈમની અંદર તમે જવાબ લખી શકશો. ફરી વખત જોઈએ, ધારો કે અહીંયા તમારે 17 નો વર્ગ કરવો છે. તો સૌથી પહેલું સ્ટેપ શું કરીશું તો કે સૌથી પહેલું સ્ટેપ એની અંદર આપણે જે છેલ્લો અંક છે એનો વર્ગ કરીશું. તો અહીંયા થશે 7 નો વર્ગ 49. તો આપ જોઈ શકો છો અહીંયા એક અંક મળે છે મને 9, અને જે આ 4 છે એને હું વધી તરીકે રાખીશ. તો હું અહીંયા લખી નાખું આ મારી વધી છે 4. બીજું સ્ટેપ શું કર્યું હતું તો 3 અંકનો ગુણાકાર કર્યો હતો. તો 3 અંક કયા થશે તો કે 1 ગુણ્યા 7 ગુણ્યા 2, 1 ગુણ્યા 7 ગુણ્યા 2 એટલે આ થશે 14, વત્તા અહીંયા વધી આપણી પાસે કેટલી હતી 4, તો એ 4 ઉમેરી દઈએ તો ટોટલ કેટલા થઈ જશે 18. ઓકે, તો ફરી વખત અહીંયા જે અંક મળે છે એને અહીંયા લખી દઈશું અને આ 1 છે એને આપણે વધી તરીકે રાખીશું. તો હું ફરી વખત અહીંયા વધીને રાઉન્ડ કરી દઉં, કારણ કે વધી જો ભૂલાઈ જશે તો જવાબ ખોટો આવશે. છેલ્લું સ્ટેપ એની અંદર આપણે આગળના અંકનો વર્ગ કરતા હતા. તો અહીંયા આગળનો અંક છે 1, તો 1 નો વર્ગ શું થશે તો કે 1 નો વર્ગ થશે 1 અને વધી હતી 1, તો વધી ઉમેરી દઈએ એની અંદર તો જવાબ મળશે 2. તો એ ડાયરેક્ટ અહીંયા લખી દઈશું તો જવાબ તમને મળશે 17 નો વર્ગ 289. તો આ મેથડનો ઉપયોગ કરીને તમે કોઈ પણ 2 અંકની સંખ્યાનો વર્ગ શોધી શકો છો.
ફરી વખત 3 સ્ટેપ જલ્દીથી કહી દઉં છું. અહીંયા તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલા સ્ટેપની અંદર જે છેલ્લો અંક છે એનો વર્ગ કરવાનો છે. જો એમાં કોઈ વધી આવે છે તો વધી સાઈડમાં લખવાની છે અને છેલ્લો અંક ડાયરેક્ટ લખી દેવાનો છે. બીજા સ્ટેપની અંદર પહેલો અંક, બીજો અંક અને વર્ગ એટલે કે 2 એ ત્રણનો ગુણાકાર કરવાનો છે. જો વધી હોય તો એની અંદર ઉમેરી દેવાની છે એટલે ડાયરેક્ટ તમને જવાબ મળશે. અહીંયા જે છેલ્લો અંક છે એ ડાયરેક્ટ લખી દેશું અને વધી હોય તો એ વધી અલગથી લખશું. ત્રીજા સ્ટેપની અંદર આગળના અંકનો વર્ગ કરીશું અને જો વધી હોય તો એને ઉમેરી દેશું એટલે ડાયરેક્ટ જે મળે ડિજિટ એ ડિજિટ આપણે અહીંયા લખી દઈશું એટલે તમને જવાબ મળી જશે. હવે થોડી ઉતાવળ રાખીને આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ. તો હવે એના એક્ઝામ્પલ ફરી વખત છે અહીંયા તમે જોઈ શકો છો. જલ્દીથી આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો સ્ટેપ શું આવશે? છેલ્લા અંકનો વર્ગ. છેલ્લો અંક છે 2 તો એનો વર્ગ થશે 4. ઓકે, ફરી વખત બીજું સ્ટેપ શું આવશે તો કે 3 નો ગુણાકાર 1 × 2, 2 × 2 તો એ થઈ જશે 4. અને ત્રીજું સ્ટેપ છે સૌથી પહેલો જે અંક આપ્યો છે એનો વર્ગ તો 1 નો વર્ગ શું થશે 1. તો આ તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો. ફરી વખત એક એક્ઝામ્પલમાં જોઈએ. અહીંયા છેલ્લો અંક છે 8 તો 8 નો વર્ગ થશે 64. હું અહીંયા સ્ટેપ લખી દઉં. 8 નો વર્ગ થશે 64. તો 4 છે એ ડાયરેક્ટ જવાબમાં આવશે અને 6 છે એ વધી તરીકે આવશે. તો હું એના ઉપર સર્કલ કરી દઉં જેનાથી ભૂલાય નહીં. નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે નેક્સ્ટ સ્ટેપમાં આવશે 2 × 8 × 2 મતલબ કે 3 અંકનો ગુણાકાર. તો આ 3 અંકનો ગુણાકાર કરીએ તો 2 8 16 અને 16 દુ 32. 32 વત્તા અહીંયા 6 છે તો અહીંયા કરી દો 32 વત્તા 6 વધી ઉમેરવાની એટલે આ થઈ જશે 38. એટલે આ 8 ને આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું અને 3 છે એ વધી તરીકે હશે તો હું અહીંયા 3 પર સર્કલ કરી દઉં જેનાથી એ ભૂલાય નહીં. ત્રીજું સ્ટેપ છે સૌથી આગળના અંકનો વર્ગ. તો આગળનો અંક શું છે તો કે આગળનો અંક છે 2 તો 2 નો વર્ગ થશે 2 નો વર્ગ થશે 4 વત્તા વધી કેટલી છે 3 તો એ થઈ જશે 7. તો અહીંયા લખી દઈશું 7. તો આ ડાયરેક્ટ આનો જવાબ થઈ જશે. 28 નો વર્ગ થશે 784. ફરી વખત એક બીજા એક્ઝામ્પલમાં આની આ મેથડ સમજીએ. છેલ્લો ડિજિટ છે 3 તો 3 નો વર્ગ થશે 9. ગુણાકાર કરીએ તો 4 તેરી 12, 12 દુ 24, 24 નો અહીંયા આવશે 4 અને 2 થશે વધી. ફરી વખત ત્રીજું સ્ટેપ આગળના અંકનો વર્ગ. આગળનો અંક છે 4 તો 4 નો વર્ગ થશે 16. 16 વત્તા વધી 2 એટલે થશે 18. તો અહીંયા જવાબ આવશે 1849. ફરી વખત આગળ જઈએ. 54 નો વર્ગ કરીએ તો અહીંયા આવશે છેલ્લો ડિજિટ છે 4, 4 નો વર્ગ થશે 16 એટલે હું અહીંયા લખી દઈશ 6 અને 1 છે એ વધી તરીકે રાખી દઈશું. બીજા સ્ટેપમાં 3 નો ગુણાકાર 4 5 20, 20 × 2 એટલે 40, 40 વત્તા 1 વધી એટલે 41 એટલે હું અહીંયા લખી દઈશ 1 અને 4 વધી તરીકે રાખી દઈશ. ત્રીજા સ્ટેપમાં આગળના અંકનો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25, 25 વત્તા વધી 4 એટલે 29 તો અહીંયા થઈ જશે 29 16. આ થશે 54 નો વર્ગ. નેક્સ્ટ 66 નો વર્ગ કરીશું તો 66 ના વર્ગમાં શું આવશે તો કે છેલ્લા અંકનો વર્ગ 36 એટલે કે અહીંયા લખી દઈશું 6 અને 3 છે એ વધી તરીકે લખી દઈશું. નેક્સ્ટ સ્ટેપમાં 3 અંકનો ગુણાકાર તો 6 × 6 36, 36 દુ 72, 72 ને 3 વધી થશે 75. તો અહીંયા હું લખી દઈશ 5 અને 7 વધી તરીકે આવી જશે. તો આગળના અંકનો વર્ગ તો 6 નો વર્ગ થશે 36, 36 વત્તા 7 વધી થઈ જશે તો 36 ને 7 થશે 43. તો આ મળી ગયો 66 નો વર્ગ. નેક્સ્ટ અહીંયા 74 નો વર્ગ કરવો છે તો સૌથી પહેલું સ્ટેપ છેલ્લા અંકનો વર્ગ તો એ થશે 16 એટલે હું અહીંયા લખી દઈશ 6 અને 1 વધી થઈ જશે. નેક્સ્ટ સ્ટેપમાં 3 અંકનો ગુણાકાર 7 ચોક 28, 28 દુ 56, 56 ને 1 57 તો અહીંયા લખી દઈશું 7 અને 5 આવી જશે વધી તરીકે. નેક્સ્ટ સ્ટેપ તો કે 7 નો વર્ગ કરવાનો તો 7 નો વર્ગ શું થશે 49 તો 49 વત્તા વધી 5 એટલે થઈ જશે 54 તો અહીંયા લખી દઈએ 54. તો આ વર્ગ થઈ જશે 74 નો. હજી આગળ જઈએ. 83 નો વર્ગ કરવો છે તો અહીંયા છે છેલ્લો અંક 3 તો 3 નો વર્ગ થશે 9 વધી કાંઈ નહીં આવે. 3 અંકનો ગુણાકાર તો 8 તેરી 24, 24 દુ 48, 48 ના આવશે 8 અને 4 વધી થશે. નેક્સ્ટ સ્ટેપ 8 નો વર્ગ કરીશું તો 8 નો વર્ગ 64, 64 ને 4 વધી આવશે તો 64 ને 4 68 તો આ થઈ જશે 83 નો વર્ગ. 90 નો વર્ગ કરવો છે. ઓકે, સૌથી સિમ્પલ એક્ઝામ્પલ છેલ્લે છે 0 તો 0 નો વર્ગ થશે 0. 3 અંકનો ગુણાકાર તો 9 × 0 × 2 એટલે ફરી વખત 0 અને આગળના અંકનો વર્ગ તો આગળનો અંક છે 9 તો એનો વર્ગ થશે 81 તો આ થઈ જશે 90 નો વર્ગ.
હજી આગળ જઈએ. છેલ્લું એક્ઝામ્પલ, જો કોઈ સંખ્યાની અંદર છેલ્લો અંક 5 હોય તો એ સંખ્યાનો વર્ગ કરવા માટે 2 સ્ટેપમાં જવાબ મળી જશે. કઈ રીતે? તો કે જો છેલ્લો અંક 5 છે તો 5 નો વર્ગ ડાયરેક્ટલી લખી દેશું 25. આ થશે પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે જે આગળનો અંક છે એના પછીનો અંક, એટલે કે અહીંયા 7 છે તો એના પછીનો અંક થશે 8. આ બંનેનો ગુણાકાર કરવાનો. જે આગળનો અંક હોય એના પછીના અંક સાથે એનો ગુણાકાર કરવાનો, એટલે કે 7 × 8 = 56. તો અહીંયા લખી દઈશું 56. તો આ થઈ જશે ડાયરેક્ટ 75 નો વર્ગ. તો આ રીતે તમે કોઈ પણ 2 ડિજિટની 2 અંકની સંખ્યાનો વર્ગ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે મેં તમને વર્ગ કરવાની મેથડ સમજાવી છે એ તમે બહુ જ સરળતાથી સમજી ગયા હશો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને જોઈશું આવી જ કંઈક ટેકનિક કે જેનાથી તમારો ટાઈમ બચાવી શકાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પરીક્ષાલક્ષી દરેક ટોપિકનું ફટાફટ રિવિઝન કરવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી દો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.